Good morning. Unit number 5, chapter number 7, AC breeze and their application. તો કે બ્રીજ શું કામ કરે? પહેલાં આપણે આગળ વ્રિસ્ટન બ્રિજ ભણીને આવ્યા છીએ. વ્રિસ્ટન બ્રિજમાં 4 રજિસ્ટર કનેક્ટ કરતા હતા અને કંઈક ડિટેક્ટર ને એ વસ્તુ કનેક્ટ કરતા હતા, બરાબર? તો પહેલાં એસી બ્રિજ, એમાં ડીસીનો ઉપયોગ થતો હતો. અહીં એસી બ્રિજ સ્ટડીઝ કરશે. એસી બ્રિજ એન્ડ ધેર એપ્લિકેશન. તો પહેલાં બ્રિજનું કામ શું? કે બ્રિજ ક્યાં વપરાય? તો કે બ્રિજ આર યુઝડ ફોર એકચ્યુઅલ વેલ્યુ મેઝરમેન્ટ. કેની વેલ્યુ મેઝરમેન્ટ? એકચ્યુઅલ વેલ્યુ મેઝરમેન્ટ ઓફ કમ્પોનન્ટ વેલ્યુ. કે કયા કયા કમ્પોનન્ટ? રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર, એક્સ્ટ્રા. તો ધ બ્રિજનો ઉપયોગ ક્યાં થાય એ આપણે લખી લઈએ. બ્રિજ આર યુઝડ ફોર, શેના માટે વપરાય એમ કીધું? એકચ્યુઅલ વેલ્યુ મેઝરમેન્ટ માટે, કે જે કમ્પોનન્ટ છે એની વેલ્યુ શું છે? એકચ્યુઅલ મેઝરમેન્ટ ઓફ શેના? કમ્પોનન્ટ વેલ્યુ. તો કે કેવા કમ્પોનન્ટ મેઝરમેન્ટ માટે વપરાય છે? તો કે રેઝિસ્ટરની વેલ્યુ આપણે માપવું, એટલે કે રેઝિસ્ટરનું રેઝિસ્ટન્સ માપવું હોય ત્યારે વપરાય. ઇન્ડક્ટરનો ઇન્ડક્ટન્સ માપવું હોય કે ઇન્ડક્ટન્સની વેલ્યુ કેટલી છે ત્યારે વપરાય. અને કેપેસિટરનો કેપેસિટન્સ માપવું, એક્સેટ્રા. ત્યારે આ એસી બ્રિજનો ઉપયોગ થાય છે. અને સિમ્પલ ફોર્મ ઓફ બ્રિજ સર્કિટ આપણે ભણી જ ગયા છીએ, કે જેનું નામ આપ્યું હતું વ્રિસ્ટન બ્રિજ. તો એમાં શું હતી? 4 આર્મ બ્રિજના 4 છેડા ઉપર 4 રજિસ્ટર કનેક્ટ કરેલા હતા અને એ ક્લોઝ સર્કિટ થતી હતી. તો એ લખવું હોય તો કે આપણે આ એસી બ્રિજ શું કામ ભણવામાં પડ્યું? આપણી પાસે તો ડીસી બ્રિજ હતું, તો એસી બ્રિજ ભણવાની જરૂર શું કરવા પડી એ લખવાનું છે. તો કે ધ simplest form of a bridge, simplest form of a bridge circuit consists, શું હોય એમાં? consists of a network. એના નેટવર્કમાં શું હોય? નેટવર્ક ઓફ 4 આર્મ. એના 4 આર્મ હોય, એના ઉપર શું કનેક્ટ કરેલું હોય? 4 રેઝિસ્ટન્સ આર્મ્સ. અને એ શું બનાવે? ફોર્મિંગ ક્લોઝ સર્કિટ. તો કે આ આપણે ભણી ગયા છીએ. જેમ આપણે આગળ સિમ્પલેસ્ટ ફોર્મ આ જોયું હતું, તો કે શું હોય? આ એના 4 છેડા ઉપર રજિસ્ટર કનેક્ટ કરેલો હોય, આ એના 4 છેડા ઉપર રજિસ્ટર કનેક્ટ કરેલો હોય, R1, R2, R3, R4. પછી શું હોય? 4 છેડા ઉપર રજિસ્ટર કનેક્ટ. આ બ્રિજની સર્કિટ આખી પૂર્ણ કરવી હોય તો શું હોય? 4 છેડા ઉપર રજિસ્ટર હોય. પછી 2 ઉપર શું કનેક્ટેડ હોય? ઓપોઝિટ 2 જંકશન ઉપર શું હોય? સોર્સ કનેક્ટેડ હોય, જ્યાં બેટરી અથવા કોઈ પણ સોર્સ લખી શકાય. તો એવું લખી શકાય, સોર્સ ઓફ કરંટ ઇઝ એપ્લાઇડ. ક્યાં એપ્લાઇડ કરેલું હોય? કે સામસામેના 2 છેડા ઉપર. એપ્લાઇડ ટુ
ઓપોઝિટ સામેના બે છેડા ઉપર છે ને ટુ ઓપોઝિટ એપ્લાય ટુ ઓપોઝિટ જંક્શન એન્ડ આ બે ઉપર શું કહેવાય જંક્શન ઉપર સોર્સ કનેક્ટ કરેલો હોય ને અહીંયા શું કનેક્ટર કરેલું હોય ડિટેક્ટર જેને આપણે શું કીધું હતું ગેલ્વેનોમીટર કરંટ ડિટેક્ટર કનેક્ટ હોય ને તો કરંટ ડિટેક્ટર એન્ડ બાકીના બે ઉપર કરંટ ડિટેક્ટર કનેક્ટ કરેલું હોય ઇઝ કનેક્ટેડ ટુ ઓપોઝિટ જંક્શન બીજા બે છેડા ઉપર સપ્લાય કનેક્ટ આ આપણે ભણીને જ આવ્યા છીએ કે 4 વિસ્ટન બ્રિજ જેને નામ આપ્યું હતું 4 રજિસ્ટર હોય એના ઓપોઝિટ બે છેડા ઉપર સોર્સ અથવા સપ્લાય કનેક્ટ કરેલો હોય અને બાકીના બે છેડા ઉપર અધર ઓપોઝિટ જંક્શન ઉપર શું કરેલું હોય કરંટ ડિટેક્ટર કરંટ તો આ બ્રિજ સર્કિટ કેમ કામ કરતી એ આપણે જોવાનું છે તો આ બ્રિજ સર્કિટ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે તો કે નલ ડિટેક્ટરના પ્રિન્સિપલ ઉપર તો એ લખી નાખી ધ બ્રિજ સર્કિટ operates on નલ ડિટેક્ટર એટલે બેલેન્સ કન્ડિશન ને આપણે જોશું કે જો ચારેયની વેલ્યુ સેમ હોય તો બેલેન્સ કન્ડિશનમાં હોય અને એ નલ ડિટેક્ટર જેવું કામ કરે ધ બ્રિજ સર્કિટ ઓપરેટ્સ ઓન નલ ડિટેક્ટર પ્રિન્સિપલ નલ ડિટેક્શન પ્રિન્સિપલ તો અને આ પ્રિન્સિપલનો ઉપયોગ કરીને કમ્પેરિઝન કરવામાં આવે અને મેઝર કરવામાં આવે આ મેથડ વપરાય છે યુઝ તો આપણે અહીંયા આ જ વાપરવાની છે use the principle આ પ્રિન્સિપલ શું કરે યુઝ ધ પ્રિન્સિપલ ઓફ comparison measurement method કમ્પેરિઝન મેથડ એટલે શું કરશે આ તો કે આપને સપોઝ આ અનનોન રજિસ્ટર છે બરોબર આ અનનોન રજિસ્ટર હોય અને આ 3 રજિસ્ટરની વેલ્યુ આપને ખબર છે નોન રજિસ્ટર હોય તો આ 3 રજિસ્ટરની વેલ્યુ મૂકીને આને બેલેન્સ કન્ડિશન જે નલ બેલેન્સ પ્રિન્સિપલ છે એનો વાપરીને આ ત્રીજાની વેલ્યુ આપણે શોધી શકીએ છીએ એટલે કે શું કરશે તો એ કમ્પેર કરશે જે અનનોન વેલ્યુ છે વિથ આ સ્ટાન્ડર્ડ એટલે કે નોન કમ્પોનન્ટ સાથે ઇટ કમ્પેર હું કમ્પેર કરશે ધ વેલ્યુ ઓફ ઇટ્સ કમ્પેર ધ વેલ્યુ ઓફ અનનોન કમ્પોનન્ટની શેના સાથે કમ્પેરિઝન કરશે અનનોન કમ્પોનન્ટ વિથ સ્ટાન્ડર્ડ અથવા નો વન જે આ 3ની તમને વેલ્યુ ખબર છે એટલે with that of standard component સ્ટાન્ડર્ડ કમ્પોનન્ટ સાથેની શું કરશે કમ્પેરિઝન કરશે
પછી આ સ્ટાન્ડર્ડ કમ્પેરિઝન સાથે કમ્પેરિઝન કરે તો આની એક્યુરેસી કેના ઉપર ડિપેન્ડન્ટ હોય છે? તો કે આ બ્રિજના આર્મ ઉપર, આ નલ ડિટેક્ટર ઉપર ડિપેન્ડેડ હોય ને? હા, નલ ડિટેક્ટરમાં પહેલાં બેલેન્સ કરી લેવું પડે અને ઝીરો વેલ્યુ કરી લેવી પડે. પરંતુ આ જો આપણે એમ જોવું હોય તો કે આ બ્રિજની એક્યુરેસી કેના ઉપર ડિપેન્ડેડ હોય? તો કે બ્રિજ ઉપર ડિપેન્ડેડ હોય, એના નલ ડિટેક્ટર ઉપર નહીં. તો લખવું હોય તો કે તેથી ધ એક્યુરેસી કોઈ પણ એક્યુરેસી ઓફ મેઝરમેન્ટ, આ મેઝરમેન્ટની એક્યુરેસી કેના ઉપર ડિપેન્ડેડ હોય? તો કે મેઝરમેન્ટ ડિપેન્ડ ઓન શેના ઉપર? બ્રિજ ઉપર. એટલે કે આ બ્રિજના ચાર્મ ઓન ધ બ્રિજ, નોટ બ્રિજ ઉપર હોય છે, એન્ડ નોટ ઓન, પરંતુ એના નલ ડિટેક્ટર પર ન, ઓન ધ નલ ડિટેક્ટર ઉપર નહીં. હા, પહેલાં નલ ડિટેક્ટરને ઝીરો કરવું પડે, પણ એની એક્યુરેટ કેટલું વેલ્યુ આવશે એ તો બ્રિજના આમ, એટલે કે આ સ્ટાન્ડર્ડ વેલ્યુ પરથી જ ખબર પડે, ઓના ઉપરથી નહીં. પછી હવે કઈ રીતે કામ કરશે? તો કે જ્યારે આમાંથી કાંઈ કરંટ ફ્લો નહીં થાય, સપોઝ આનો I1 ને I2 કરંટ હોય, તો કે જ્યારે આમાંથી કાંઈ કરંટ ફ્લો નહીં થાય ત્યારે ડિટેક્ટર શેમાં હશે? એટલે કે આપણે પહેલાં મેઝર કરીએ શરૂઆતમાં કે આમાંથી કરંટ ફ્લો ન થાય, I1 I2 ઝીરો હોય અને અહીંયાથી કંઈક કરંટ I પાસ થાય, તો ત્યારે ડિટેક્ટર કેમાં છે એમ કહી શકાય? બેલેન્સ કન્ડિશનમાં. તો જ્યારે કરંટનો ફ્લો લખવું હોય તો when no current flows through null detector, જ્યારે આમાંથી કાંઈ કરંટ ફ્લો નહીં થાય, એટલે when no current flow, આમાંથી નલ ડિટેક્ટરમાંથી કાંઈ કરંટ ફ્લો નહીં થાય, ત્યારે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં છે એવું કહેવાય. બ્રિજ ઇઝ said to be balanced. શું કહી શકાય? તો કે જ્યારે એમાંથી કંઈ કરંટ ફ્લો નથી થતો એને બેલેન્સ કન્ડિશનમાં કહેવાય. અને આ બેલેન્સ કન્ડિશનમાં હોય ત્યારે કમ્પોનન્ટની વેલ્યુને દર્શાવતા ઇક્વેશનને બેલેન્સ ઇક્વેશન, કે ધ રિલેશનશીપ, આ રિલેશનશીપ ચારેયની રિલેશનશીપ, ધ રિલેશનશીપ બિટવીન ધ કમ્પોનન્ટ વેલ્યુ ઓફ ધ ફોર આર્મ્સ બ્રિજ એટ ધ બેલેન્સિંગ, જ્યારે આ બેલેન્સમાં હોય ત્યારે ચારેય આર્મને રિલેશન દર્શાવતા સૂત્રને બેલેન્સિંગ ઇક્વેશન કહેવાય. તો કે બેલેન્સિંગ ઇક્વેશનનું ડેફિનેશન લખવી હોય તો કેમ લખાય? તો કે ધ relationship between the component value, ક્યારે? the component value of the ચારેય આર્મ, તો કે 4 આર્મ, component value of the form of the ક્યારે? તો કે બેલેન્સ કન્ડિશનમાં. form of the bridge at the balancing is
કોલ્ડ એને શું કહેવાય? બેલેન્સિંગ કન્ડિશન અથવા બેલેન્સિંગ ઇક્વેશન. આ બેલેન્સિંગ ઇક્વેશનની ડેફિનેશન કે જ્યારે શું કહે બ્રિજ બેલેન્સમાં હોય ત્યારે ચારે આમ પરના કમ્પોનન્ટના રિલેશનશિપના ઇક્વેશનને બેલેન્સ ઇક્વેશન કહેશું. આપણે એ બેલેન્સ ઇક્વેશન તારવશું અને આ બેલેન્સ ઇક્વેશન ઉપરથી આપણે અનનોન કમ્પોનન્ટની વેલ્યુ જાણવા મળે છે. તો કે બેલેન્સિંગ ઇક્વેશન ગીવ અપ ધ balancing equation gives up the value of the unknown component, તો આ થયું બ્રિજનું ખાલી ઇન્ટ્રોડક્શન. શું કીધું બ્રિજમાં? તો કે બ્રિજનું કામ શું છે? તો કે કમ્પોનન્ટની વેલ્યુ જાણવાના. કયા કયા કમ્પોનન્ટ? તો કે રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર. પછી સિમ્પલ ફ્રી ફોર્મ ઓફ ધ બ્રિજ સર્કિટ આપણે ભણી ગયા છીએ. નેટવર્કમાં 4 રેઝિસ્ટરને કનેક્ટ કરી, એના ઓપોઝિટ 2 છેડા ઉપર સપ્લાય કનેક્ટ કર્યું હતું અને બીજા સામેના 2 ઓપોઝિટ છેડા ઉપર નલ ડિટેક્ટર એટલે કે ડિટેક્ટર કનેક્ટ કરેલું હતું. પછી બ્રિજ સર્કિટ નલ ડિટેક્ટરના પ્રિન્સિપલ ઉપર કામ કરે. તો કે નલ ડિટેક્ટર એટલે શું? તો કે જ્યારે આપણે અનનોન વેલ્યુ મેઝર કરવી હોય ત્યારે એને સ્ટાન્ડર્ડ વેલ્યુ સાથે કમ્પેરિઝન કરાવવા માટે કરંટ નો ફ્લો થાય ત્યારે નલ ડિટેક્ટર બેલેન્સ કન્ડિશનમાં છે એવું કહી શકાય. પછી આ બે રિલેશનશિપ જ્યારે બેલેન્સ કન્ડિશનમાં હોય ત્યારે આ ચારેય કમ્પોનન્ટના રિલેશનશિપનું કંઈક ઇક્વેશન આવશે. R1, R2, R3, R4 જે પણ હોય આપણે આગળના લેક્ચરમાં ડિરાઈવ કરશે. એ ઇક્વેશનને બેલેન્સિંગ ઇક્વેશન કહેવાય. અને બેલેન્સિંગ ઇક્વેશન શું કહે હું ડિરાઈવ કરું તો કે એના ઉપરથી આપણે અનનોન કમ્પોનન્ટની વેલ્યુઝ ફાઇન્ડ કરી શકીએ. તો કે આ ચેપ્ટરમાં આપણે પહેલાં શું ભણશી? તો કે પહેલાં કન્ડિશન ફોર બ્રિજ બેલેન્સ રાખવા માટેની કન્ડિશનનું ઇક્વેશન તારવે કે ક્યુ બ્રિજ. આ તો રેઝિસ્ટન્સ બ્રિજ હતા, આ ડીસી માટે ઉપયોગી હતા. આપણે એસી બ્રિજ ભણવાનું છે ને, એસી બ્રિજ. તો આ એસી બ્રિજ માટે ઇમ્પિડન્સ બ્રિજ જેને કહેવાય. એસી બ્રિજમાં ઇન્ડક્ટર, કેપેસિટર બધું આવે. આ ડીસી બ્રિજ હતું તો એમાં ખાલી રેઝિસ્ટર જ આવે. તો એ બેલેન્સિંગ બ્રિજ માટેનું ઇક્વેશન તારવશે. પછી મેક્સવેલ ઇમ્પિડન્સ બ્રિજ અને એલસી બ્રિજ, બે મેક્સવેલ બ્રિજ ભણશે, ઓવન્સ બ્રિજ ભણશે, ડીશોટી બ્રિજ ભણશે, વેન્સ બ્રિજ ભણશે, શિયરિંગ બ્રિજ ભણશે અને કિર્ચોફ કોહલર્સ બ્રિજ ભણશે. આ બધા વેરિયસ ટાઈપના બ્રિજ ભણશે કે કયા બ્રિજનો ઉપયોગ ઇન્ડક્ટર મેઝરમેન્ટ માટે થાય, કેનો કેપેસિટર માટે થાય અને કોઈ અમુકનો ઇન્ડક્ટર કેપેસિટર બે માટે થાય. તો આ બધા વેરિયસ ડિફરન્ટ ટાઈપના બ્રિજ આપણે આ ચેપ્ટરમાં ભણીશું.